શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી છે। ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટી પડ્યા। સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે। હર હર મહાદેવનો નાદથી શિવાલયો પણ ગુંજી ઉઠ્યા। શ્રાવણ માસ નિમિત્તે ભવનાથ મંદિરે વિવિધ આયોજન કરવામાં આવે છે। એવામાં ભક્તોને ફરાળનું પણ વિતરણ કરાઈ રહ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામેથી અમારા મિત્રો સાથે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ભવનાથ મંદિરે આવી ભવનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ। અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ગયેલી છે, લીલી ચાદર ઓઢેલી છે, એટલે વાતાવરણ એકદમ સુંદર છે। ભવનાથ મહાદેવની તો ખૂબ કૃપા છે, અનન્ય કૃપા છે। આજે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, પહેલો સોમવાર છે। દરેક જૂનાગઢની જનતાને, દેશની જનતાને, ગુજરાતની જનતાને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે એવી પ્રાર્થના કરી। ત્યારે આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર 3 વાગે આજે ખોલવામાં આવેલું છે। મહંતશ્રી દ્વારા આરતી કરવામાં આવેલી, પાઠાત્મક લઘુરુદ્ર પૂર્ણ થયેલો છે અને તેના દર્શન પણ હજારોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ કરી લીધા છે તે લોકો માટે 11 ક્વિન્ટલ સામાની ખીર એટલે કે ફરાળી ખીરનું પણ આયોજન કરવામાં આવેલું છે।